ગત 30 જૂન 2024ના રોજ રાજ્ય સરકાર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો હતો। જોકે આ ફીમાં વધારો રાજ્યભરમાં વિરોધ થતા રાજ્ય સરકાર ફી વધારો કર્યાના 16 દિવસ બાદ યુટર્ન માર્યો છે અને ફીમાં ઘટાડો કર્યો છે। જોકે તેમ છતાં પણ મેડિકલ કોલેજમાં ફી વધારા મામલે રાજકોટથી પીએમ સીએમ ના પોસ્ટ કાર્ડ લખાયા છે। વાલી અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે જેમર્સ કોલેજમાં ફી વધારા બાદ ઘટાડો એ લોલીપોપનો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તબીબી બનવાનું સપન રોડાશે। જીએમઈઆરએસ કોલેજમાં પહેલા જે ફી વધારી હતી જેમાં થોડું ડિસ્કાઉન્ટ આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવી છે, જેથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને બધા વાલીઓ આજે પોસ્ટ કાર્ડ લખી રહ્યા છે। પહેલા ગવર્મેન્ટ કોટામાં 66% અને મેનેજમેન્ટ કોટામાં 88%નો ફી વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ વિરોધ થતા 14% જેવો ગવર્મેન્ટ કોટા અને 34% જેટલો મેનેજમેન્ટ મહત્તાનો વધારો થયો છે। રાતોરાત ફી વધારાને બદલે 1 વર્ષ પહેલા ફી વધારાની જાણ કરવી જોઈએ, જેથી ગત વર્ષની જ ફી એટલે કે ગવર્મેન્ટ કોટાની 3.30 લાખ અને મેનેજમેન્ટ કોટાની 9.07 લાખ હતી તે યથાવત રાખવામાં આવી છે। વખતે જે કન્ડિશન જે ક્યાં એવું કરવું પડે તો પહેલા 1 વર્ષ પહેલા પ્લાનિંગ કરીને કે જેથી એના વાલીઓ એ મુજબનું ફર્ધર પ્લાનિંગ કરી શકે। રાતોરાત વધારો જે છે એ બધાના મધ્યમ વર્ગનું બજેટ જે છે એ ખોરવી નાખે એવો છે। આ વખતે વધારો જે છે મૂળભૂત ફી અમારી માંગ જે છે મૂળભૂત જે છે એ આ વખતે 3,30,000 અને 9,07,500 છે તે જ કન્ટિન્યુ કરો। ફી વધારામાં જે પેલા વધારો થયેલો હતો તેમાં હવે એ લોકો કહે છે કે ઘટાડો થયો છે। પેલા ગવર્મેન્ટ કોટામાં 66% વધારો હતો અને મેનેજમેન્ટ કોટામાં 89%। હવે તેમાંથી એ લોકોએ ઓછો કર્યો, પણ જે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં ગવર્મેન્ટ કોટામાં વધારો છે 14% અને મેનેજમેન્ટ કોટામાં 34%, તો એને ઘટાડો તો ના જ કહી શકાય। તો અમારે જે લાસ્ટ યર ફી હતી એ પ્રમાણે અમારે આ યર પણ ફીનું જે સ્ટ્રક્ચર છે તે જોઈએ છે, તો આ જે છે તે વધારો જ કહેવાય, ઘટાડો તો ના કહી શકાય। ફી વધારવામાં જો ઘટાડવામાં ના આવે તો જે વધારો થયો છે તે તો અમને પોસાય એમ છે નહીં, કારણ કે અમે લોકો મધ્યમ વર્ગના છે, અમે 2 વર્ષથી ભણીએ છીએ, અમે મહેનત કરીએ અને આટલા માર્ક્સ લઈ આવે પછી એ લોકો કે અમે ફી વધારી નાખી છે, તો એ તો અમને પોસાય જ નહીં। તો અમારે કાં તો ડૉક્ટર બનવાનું જે સપનું છે એ અમારે છોડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં 50% સીટ સરકારી ફીના ધોરણ મુજબ ભરવાની રહેશે, જેનો હાલ ક્યાંક અમલ થતો હોય તેવું દેખાતું નથી। જેથી વડાપ્રધાન સમક્ષ અમારી અપીલ છે કે જે કંઈ પણ પ્રયત્ન કરવો પડે તે કરવામાં આવે। વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે તો કોલેજમાં સીટ વધારવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે, જેથી દરેક વિદ્યાર્થીઓને તેની મહેનત મુજબ ન્યાય મળી રહે અને સમાજને સારો તબીબીઓ મળે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।